આ સાથે ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે અને સમાચાર પર નજર કરીએ તો સુરતના કામરેજ પંથકમાં પણ વરસાદથી તારાજી સર્જાયેલી છે। અલગ એવા વિસ્તારો જ્યાં ખેતી પાકને નુકસાન પણ થયું। કામરેજ તાલુકામાં ખેતી પાકને મોટું નુકસાન થયું। કરજણ ગામે થયેલો કેળનો પાક નષ્ટ થઈ ચૂક્યો છે। સરકાર ઝડપથી સર્વે કરી આર્થિક સહાય આપે તેવી પણ માંગ કરવામાં આવી છે। નુકસાન પામેલા ખેડૂતો દ્વારા સહાયની માંગણી પણ કરવામાં આવી છે। સુરત જિલ્લામાં વરસેલા વરસાદ જે તારાજી સર્જી છે, આ જે ખેડૂતો છે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। જે પ્રમાણે ગત રોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદને કારણે કામરેજના કરજણ ગામ ખાતે જે કેળનો પાક છે તે જમીનદોસ્ત થયો છે। દ્રશ્યો આપ જોઈ શકો છો, જે ખેડૂતનું આખું ખેતર છે તે ખેતર જમીનદોસ્ત થયું છે। દ્રશ્યો જોઈ શકો છો, 2 જ મહિનામાં જે આ કેળનો પાક છે તે તૈયાર થવાનો હતો, પરંતુ જે પ્રમાણે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે સંપૂર્ણ કેળની જે છોડ છે તે જમીનદોસ્ત થયા છે, જેના કારણે ખેડૂતે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલ આપણી સાથે ખેડૂત છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, જે કેવી રીતના કેળ પડી ગઈ અને કેટલું નુકસાન? કુદરતનો એક પ્રકોપ કહેવાય। કાલે સાંજના 7:05 થી 5:30 ગાળામાં અમે અહીંયા સ્થળ પર હાજર જ હતા અને ફૂલ પવન સાથે જે વાવાઝોડું આવ્યું ને તેમાં જે આ નુકસાન થયું છે, આ માર્ચ ફેબ્રુઆરી મહિનાથી મહેનત કરતા હતા અને અમે પાયમાલ થઈ ગયા છે। હવે સરકારશ્રીને અમારી એટલી અપેક્ષા છે કે અમારું જે ખર્ચનું વળતર છે તે પૂરેપૂરું ચૂકવજો। આ તો નુકસાન તો 5 થી 6 લાખનું છે, પણ એટલું તો નથી આપવાની સરકાર, પણ અમારો જે ખર્ચ છે તેટલું વળતર અમને ચૂકવે એવી અમને આશા છે। કેટલા સમયમાં પાક તૈયાર થવાનો હતો? કેટલી મહેનત હતી? 2 મહિનાની અંદર આ પાક અમારો તૈયાર થઈને રેડી થઈ જશે। 2 મહિનાની અંદર મારો 5 થી 6 લાખ રૂપિયાનું નુકસાન જાય એ થઈ ગઈ છે। જી બિલકુલ, ખેડૂતનો તૈયાર પાક જમીનદોસ્ત થયો છે। ખેડૂતો છે તે ચિંતિત થયા છે। તમે શું કહેશો, કેની સાથે સાથે કયા પાકોને નુકસાન થયું છે? ગઈકાલે રોજ વરસાદના કારણે વાવાઝોડું આવવાથી શેરડી પછી શાકભાજીના અનેક માંડવાઓ કેળ વધારે રોપાય છે। અમારા ગામમાં નાના ખેડૂતોને બી ઘણું નુકસાન છે। સવારે શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબને ફોન કર્યો, તરત અધિકારીઓ આવે, સર્વે ચાલુ જ છે ગામમાં ઓલરેડી હમણાં। બિલકુલ, ફરીથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે રીતે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે કેળનો જે સંપૂર્ણ પાક છે તે જમીનદોસ્ત થયો છે। મહત્વનું છે કે કામરેજ તાલુકાના કરજણ સહિતના આજુબાજુના ગામોમાં જે આ કેળની ખેતી છે તે વધુ થતી હોય છે, પરંતુ જે પ્રમાણે ગત રોજ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે ખેડૂતોનો કેળનો પાક છે તે જમીનદોસ્ત થયો છે, તેના કારણે ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। હાલ સરકાર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને વહેલી તકે સર્વે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।